મજામાં તમને ગુડ મોર્નિંગ જય માતાજી. અને બાકી જો સૂર્ય ઉગી અને કંઈક થોડાક સડી ગયા અને આપણે નાસ્તા પાણી કરી અને અત્યારમાં આવતો રહ્યો તો જીરામાં આટો મારી ગયો. ઘરેથી બ્લોગને સ્ટાર્ટ કર્યો. મેં જીરામને જો પપને દેવાનું ભૂલ્યું. આ જીરું જો જીરા મોરનો મજા આવે એટલે આમ જીરામાં આટો મારું અને બાકી અજાનું કામ કરવાનું તુંનું. આ લીલા ને શું કરવાના લીલા રહ્યા ને એ આને તો આને ઉતારવાનું જો લીલા ને આને નહીં, કારણ કે એને તો ઉતાર લેવાના પડ્યા, બાકી લીલા રહેવા દો. અને બાકી તો જુઓ અહીંયા છે આપણું લસણ ને હવે તમને ઘઉં બતાવું કે ઘઉં બહુ કેવા છે. આ સોળો જેવો તુંનો કેવો હાવ એટલે હાવ પાકી ગયો છે. અને બાકી આ આપણા ઘઉં જો હવે તમને કહેવા કયા પાક એ આમાં કેવું છે. આમાં હવે દાણા આવી ગયા હોય, નકા દાણા આવે. બાકી આ છે લસણ, જો થોડુંક આપણે લસણ પણ વાવ્યું હતું. અને બાકી ડુંગળી આવી જો ઉપર ચાલો હવે કાંઈ દૂર ઉતારવાની છે. બાકી તમે પવન થોડું ઘઉં બરાબર જો જીરા વ્યૂ પણ તમે જોઈ લીધો. ચાલો હવે પછી તમને આગળ બતાવતા કયા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. બાકી જો ચોળામાં ફાલ આવ્યો છે પણ સીગું નથી આવતી. એનું કારણ શું અમને નથી ખબર. બાકી જો કીધું ને ખબર ઘણી થઈ ગયું પણ હજી એક કંઈ વારો નથી થયો. એ 5 કિલા થયું એમાં કંઈ વળી. ચાલો આપણે તો તું ઉતારવાની હતા, મને ઉતારવા. બાકી આમ આટો મારવા જઈશું તો તમને બતાવશું. અત્યારે હું જાઉં છું ઘરે, કારણ કે કોટ નવો પહેરતો જૂનો પહેરતો. ચાલો આ કોટ કાઢીને બીજો પહેરતો પછી તમને કહું. જો આ છે આપણે હરગવાન હતા દાયડેમને જામફળીની, તો આપણે કોટ બદલાવીને આવતી રહી. જો જૂનો કોટ પહેરી લીધો છે અને ટાઈટ બહુ છે ભાઈ. અને જો કોથળી લઈ લીધી અને આમાં તુર કઈ ઉતરણ ખબર આવી નહીં. જ્યાં આવી હુકી તુર ઉતારવા મને ઉતારવા મને બાકાજી પડે. અને અહીંયા આ વખતે મોટર પાછી કાઢવી જોઈએ. દેખાય બરાબર દંડી એક દેખાય જોરી મોટર પાછી કાઢવાની. આપણે તુર ઉતારવા આપણે આ સાહેબ ઉતારવાનો હોય. બાકી ઓલો તો મારા મમ્મી આવીને લીશે. બાકી આપણે આમાં હાલો મને ઉતારવા મને બાકાજી બોલાવો. તમે શેર કરતા જઈએ, લાઈક શેર સબસ્ક્રાઈબ. જુઓ તો આવી વીણવાની કંઈક અને આવી લઈ અને આમ બધા થેલીમાં નાખતું જવાનું. હવે હું તમને છે ને ડાયરેક્ટ દૂધ ઉતારીને બપોર પછી મળીશ. કારણ કે જુઓ હાથ કંઈક આવા થઈ જાય, ચીકણા હાથ થઈ જાય એટલે આ થોડાક મિનિટ કહી દઉં. કારણ કે પછી બપોર લગન નહીં મળું, કારણ કે બપોર પછી જ મળશું. કારણ કે પછી હાથ બાદ ધોઈને જો મારે આપું માર્યા. બાકી બીજો પાછો હું જાઉં છું ઘરે, કારણ કે થોડુંક કામ. ચાલો જાઉં ઘરે. આપણે પાછા આવતા મિત્રો તુર બીણવા. જો ઓલા પણાથી દાયની ઈચ્છા પકડે તો ચાલો મણી પાછા બાકાજી બોલાવો. તુર અહીં લગ્ન જ છે, અહીંથી પાછું રિટર્ન વળી જવાનું. ચાલો હવે મણી તુર તરવા. હવે તમે ડાયરેક્ટ બપોરે તક લે બાય. આપણે અહીંથી ત્યાં એટલે આ ભાગ ઉતાર્યો ઓલા પણ ઉતાર અમે ઉતારે હવે ત્યાં જવું કે બાકી એટલી મેં લઈ લીધી કંઈક એટલી આમાં રમી લે ને ત્યાં મીણવા કે જે કોઈને રીંગણા ખાવો એ જો ફ્રીમાં. આપણે મોટર કાઢવાની છે જ્યારે હમણાં આપણે 2 દિન પહેલાં બોલ્યા પણ જો આ ટીપણું લઈએ કરતા જાજો તાપનો. ચાલો મોટો કાઢીને પછી તમને મળું. અત્યારે આપણે તુર વીણીને પાછા ઘરે આવતા રહ્યા અને પાછા હવે મેં થોડુંક ખાતું, કારણ કે ભૂખ બહુ લાગી હતી. 12:30 થઈ ગયા બોલો. અને હાલો તો પહેલાં આપણે ગાયોને પાણી દેખા લઈને પછી આપણે ખાઈ લઈને કંઈક જોવા. એટલી તુર વીણી અને આપણે આ તુર મજા આવે. આમ જોઈ કાળા ભમરા જેવા ચીકણા થઈ ગયા સોટવામાં. ચાલો હું ખાઈ પીને પછી તમને મળું. તો આપણે ખાઈ પીને નવરીના થઈ ગયા ને અત્યારે પાછું જીરામાં આટો મારતા હતા. હું એક નતો, હું મારા રમીને રાખું અને રમી બેઠા અને હું મેં કીધું તમને થોડોક વિડીયો બનાવી દઉં. પછી મિત્રો આજ મને નાક બહુ દુખાય, મોઢાની કાંઈ કહેતા નહીં, કારણ કે મોઢું જેવું દેખાતું હોય. કારણ કે માથું નથી, કારણ કે મોઢું ધોનું એટલે મને આ બહુ જ દુખે. ચાલો હવે જાય. બાકી જો આપણું ધાનનું જીરું હાલો જાયમાં મારા પપ્પા ચાલુ. તો અત્યારે હું પાછો ઘરે આવેલો જાઉં, કારણ કે ઓલું હું પાવર બેંક કાલ ચાર્જિંગ નથી મેં કીધું આજ ચાર્જિંગમાં મૂક્યું હતું. હાલો મેં કાઢી લેતો. હાલો કરી દઉં પાવર બેંક કાઢો. અને જે કોઈને દાયડેમ ખાવા હોય તો લઈ જઈજો. આમ જોવો તો આને આ ગલુડિયા નખાઈને એમ જો પણ સામું જજો. હમણાં ભાગશે, હમણાં ભાગી જાય. જોજો જો તો જોજો સામું જો ભર્યું. અને એક આમ હમણાં નાખતું જોવો 2-3 આમ જોવા માટે કેવી રીતના જોવો સામું થાય. આમ જો ભાઈ
आज इसको मैं छोड़ूंगा नहीं, देखो ना हमें। जो આપણું પાવર બેકમાં મિત્રો એક ખૂટો બાકી છે, બાકી એક ખૂટો ચડતો નહીં, હવાનો મૂક્યો છે, એક ખૂટો નથી ચડતો. આ દેખાડવું છે હું વાંધો હોય, કદાચ વાંધો હોય ને હમું કરાવવું છે, કારણ કે 3 ખૂટા થયો, ચોથો ખૂટો ચડતો નહીં, અને બાકી કોઈ ત્રણ ભગે મને વાત. ચાલો હવે તમને પછી મળું સાંજે. હું થોડીક વાર મિત્રો રહી ગયો તો દહીંનું દરવા ગામમાં ગયો તો, અને બાકી જો અત્યારે દી હાથમાં આવ્યો બોલો, એટલે કમસે કમ 5-5:30 રેકો થયું છે. અને મારા આપુએ જો ઘરમાં પાણી ચાલુ કર્યું, જો આ કેરો લીલો પહેરો કે અત્યારે લાઇટ વહી ગઈ એટલે એ પણ ઘરે બેઠા છે. તો સારું હાલો મિત્રો, તમને આશા કરું કે આજનો વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી દીજો. બાકી જો અત્યારમાં તમને તો દેખાય ફરી. ચાલો બાય બાય.